તો આગામી 48 કલાક ક્યાં ક્યાં વરસાદ હોઈ શકે છે, જેમાં સૌથી પહેલા આજની વાત કરીએ. ડાંગ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ત્યારબાદ મધ્ય ગુજરાત તરફ છોટાઉદેપુર, વડોદરા, ઉત્તર ગુજરાત તરફ જતા પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આજે સારો એવો વરસાદ જોવા મળી શકે છે. આજે જે આગાહી છે તેટલા વિસ્તાર પૂરતી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાનો સમાવેશ થાય છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રના ડેમ પણ છલકાઈ ગયા છે. રાજકોટના મોટાભાગના ડેમ 100% ભરાઈ ગયા છે. માલગઢ ડેમ 100% ભરાયો, આજી સોડવદર ડેમ 100% ભરાયો, ન્યારી લાલપરી ડેમ પણ 100% ભરાયો. મોરબીના જિલ્લાના ડેમ પણ છલકાઈ ગયા છે. તો સૌરાષ્ટ્ર માટે આ ખૂબ જ સારા અને મહત્વના સમાચાર કે ચોમાસું જે છે તે ડેમની અંદર જળ પ્રવાહમાં વધારો કરી રહ્યું છે. જળાશયોના સ્તર ઊંચા આવી રહ્યા છે. જેટલા પણ આપણા ડેમ જે છે આ ડેમમાં પણ અત્યારે જે ભરાવની ટકાવારી છે 81% સુધી ભરાઈ ગયા છે ડેમ આપણા. અને ટોટલ 27 ડેમ પૈકી ઘણા બધા ડેમ જે છે આ લગભગ 100% ભરાઈ ગયા છે. આમાં મોજ ડેમ જે છે 100% ભરાઈ ગયું છે, વેણુ 2 86% ભરાઈ ગયું છે, આજી 1 95% ભરાઈ ગયું છે, આજી 3 100% ભરાઈ ગયું છે, સોડવદર 100% ભરાઈ ગયું છે, સુરવો 95% ભરાવી ગયું છે, વેરી 100% ભરાઈ ગયું છે. તો સાર્વત્રિક વરસાદથી રાજ્યના જળાશયો છલકાયા છે. ઉત્તરથી દક્ષિણ સુધીના ડેમ થયા છે છલોછલ. સરદાર સરોવર ડેમ 92% ભરાયા, ઉકાઈ, ધરોઈ, દાંતીવાડા ડેમમાં વધ્યું છે જળસ્તર. હિંમતનગરનો હાથમતી ડેમ 100% ભરાઈ ગયો છે. રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર અને ઉપરવાસમાં પાણીની ભારે આવકથી ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પ્રથમ વખત 136 મીટર પર પહોંચી છે અને હાલ ડેમ 92% ભરાયો છે. આ તરફ તાપી પર આવેલા ઉકાઈ ડેમની જળસપાટી 335.69 ફૂટ પહોંચી છે. ડેમનું રૂલ લેવલ જાળવણી રાખવા માટે 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તો ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમનું જળસ્તર પણ 83.43% પહોંચ્યું. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક નોંધાઈ છે, જેને લઈ તંત્ર એલર્ટ થયું છે. હિંમતનગરમાં આવેલ હાથમતી ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયો, જેના કારણે ડીપ પર પાણી ફરી વળ્યા છે. નર્મદા ડેમ 92% ભરાઈ ગયો છે. સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટરને પાર ગઈ છે. હાલ ડેમની સપાટી 136.12 મીટરે પહોંચી છે. મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 24 કલાકમાં 1.2 મીટરનો વધારો. નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. નર્મદાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ જાહેરાત કરવામાં આવી છે કે એલર્ટ પર રહે. 136.12 મીટરની જળ સપાટી જે છે ડેમની તે અત્યારે નોંધાઈ રહી છે. મહત્તમ સપાટી સુધી પાણી ભરવામાં આવે છે કે કેમ તે પણ જોવું મહત્વનું છે, કારણ કે આ વર્ષે એક પણ વખત નર્મદા ડેમ જે છે તે ઓવરફ્લો નથી થયો. બીજી વખત ઉપરવાસમાં વરસાદને લઈને તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. ઉકાઈ ડેમની જળ સપાટી 335.69 ફૂટે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક અને જાવક બંને સરખી રાખવામાં આવી છે. ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા આવક જેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ તેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 45,798 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમનું હાલ રૂલ લેવલ 335 ફૂટ, ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. તો મહેસાણાથી સમાચાર. ધરોઈ ડેમની જળ સપાટી 617.61 ફૂટ પહોંચી છે. ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક. ધરોઈ ડેમમાં પાણીની જાવક 14,652 ક્યુસેક. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે. તો મહેસાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉત્તર ગુજરાતના પણ એ જ પરિસ્થિતિ છે કે મોટાભાગના જળાશયોમાં જળસ્તરનો વધારો થઈ રહ્યો છે. જે ડેમ છે તેમાં આવક પાણીની સતત વધી રહી છે. ડેમનું જળસ્તર વધતા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાંથી ડેમના દરવાજા ખુલી રહ્યા છે. અરવલ્લીથી સમાચાર. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ. શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. મંદિર તરફના માર્ગ પર ભરાયા પાણી.
રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ જે યથાવત જોવા મળી રહી છે. સાબરકાંઠામાં વરસાદ જોવા મળ્યો છે, છોટાઉદેપુર તરફના વિસ્તારમાં પણ મળ્યો, અને હવે અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે રસ્તાઓ નદી બની ગયા છે. શામળાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરતા મંદિર તરફના માર્ગ પર પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શહેરી વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે. સમગ્ર અરવલ્લી પંથકની શું પરિસ્થિતિ છે, વરસાદને લઈને વધુ માહિતી હાર્દિક પાસેથી મેળવીએ. જી હાર્દિક. હા સિદ્ધાર્થ, જે પ્રકાર બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે જે શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પાણીમાં ડૂબ્યો છે. અને ખાસ કરીને મોડાસા શહેર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. લગભગ 1 ઇંચ વરસાદ 1 કલાકમાં પડી ચૂક્યો છે, ત્યારે જે બફારા ઉકળાટથી લોકો ત્રસ્ત હતા તેમને રાહત અનુભવી છે. અને ખાસ કરીને જે અંબાજી તરફ જઈ રહેલા ભાદરવી પૂર્ણિમાના મેળા તરફ જઈ રહેલા જે પદયાત્રીઓ છે તેઓ પણ ભીજતા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એટલે કે જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ ગઈ સાંજથી જોવા મળી રહ્યો છે, તેના કારણે ધોધમાર વરસાદ હાલ જોવા મળ્યો છે. જી હાર્દિક, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ ગયો છે, અથવા જ્યાં આગળ રસ્તામાં પાણી ભરાયેલા છે, લોકોને સાવચેત રહેવાની જરૂર છે, કઈ રીતની પરિસ્થિતિ છે પંથકની હાલમાં? ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રકારે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે, મેસો જળાશય 100% ફૂલ થયો છે, ઓવરફ્લો ચાલી રહ્યો છે, તેના કારણે જે વણઝારી વિસ્તાર છે ત્યાંના જે લોકો છે તે લોકો હાલ બહાર નથી નીકળી રહ્યા. 15 જેટલા જે ઘરોના લોકો છે તેમના બાળકો નથી ભણવા જઈ રહ્યા. એટલે કે સતત જે પાણીનો પ્રવાહ ઉપરવાસથી ચાલી રહ્યો છે, જળાશયમાં આવી રહ્યો છે, પંથકમાં વરસાદ પડી રહ્યો છે, તેના કારણે તે વિસ્તારના લોકો પણ હાલ ત્રસ્ત છે. એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે, ભિલોડામાં પંથકમાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જે સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો મોટાભાગના વિસ્તારો એવા છે અરવલ્લીના કે જ્યાં આગળ વરસાદ અને વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે. તો બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત છે. ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમના દરવાજા સુધી પાણી આવી જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. ડેમના 11 દરવાજામાં લીકેજ માટે ડેમના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી. કરીએ છે અને બધા ઓપરેટ કરીને બી ચેક કરેલા છે, અને ગેટની અમે આજ બી ચેકિંગ બધી કરી છે, કેમ કે આપણે અહીંયા નવા ગેટ નાખ્યા છે. તો હવે આપણે જે પાણી છે એ ગેટે અડી ગયું છે, તો એના પ્રમાણે હવે આપણે લીકેજ જોઈ શકીએ. તો આજે અમે બધા ગેટની લીકેજ ચેક કર્યું છે. સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતા ડીપ પર ફરી વળ્યા છે પાણી. ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી. વાહન ચાલકો જોખમી રીતે વાહનો કરી રહ્યા છે પસાર. સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીથી ભારે તારાજી સર્જાય છે. ખેડૂતોના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે. ભારે વરસાદ બાદ નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રસિકપુરા ગામમાં ડાંગર, શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થયું. લાખોનું રોકાણ કરનાર ખેડૂતો હવે વળતર અને સહાયની રાહ જોઈ રહ્યા છે. તો ખેડાના રસિકપુરા ગામે પૂરે મચાવી છે તબાહી. ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોની વ્યથા. ગામની ખેતીના 100% નુકસાન. ડાંગર, કપાસ, શાકભાજીના પાકને નુકસાન. સરકાર ખેડૂતોને 100% વળતર આપે. પાણી ભરાતા ખેતીનો સફાયો થયો. આવતી સિઝન પણ નિષ્ફળ જાય એમ છે. સાબરમતી નદીના પાણી ફરી વળતા રસિકપુરા ગામમાં 100% ખેતીના નુકસાન છે. ખેતીના પાકોમાં ડાંગર છે, પછી કપાસ છે, ફૂલ છે, શાકભાજીમાં ભીંડો છે,